નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 ગણિત ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ કરી રહ્યા હતા। તેમાં વિડીયો ભાગ 5નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। અહીંયા મહાવરામાં F દાખલો આપ્યો છે। સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ બનાવે છે। તેમણે બનાવેલા કાર્ડ નીચે મુજબ છે। આપેલું કોષ્ટક પૂરું કરો। એમાં કાર્ડ લંબચોરસ હશે, બરાબર। તો તેની લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે। તો સાનિયાના કાર્ડની લંબાઈ અને પહોળાઈ આપી છે, તેમાંથી આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધીશું। માનવના કાર્ડની લંબાઈ આપી છે, પહોળાઈ આપણે શોધીશું, પરિમિતિ આપી છે, ક્ષેત્રફળ શોધીશું। આરુષિના કાર્ડની લંબાઈ નથી આપી, એ આપણે શોધવાની છે। પહોળાઈ આપેલી છે, પરિમિતિ શોધવાની છે અને તેનું ક્ષેત્રફળ આપેલું છે। કબીરમાં લંબાઈ અને પહોળાઈ નથી આપી, પરિમિતિ અને ક્ષેત્રફળ આપ્યું છે। પરિમિતિ અને ક્ષેત્રફળ ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે, તો એ આપણે શોધીશું। તો ચાલો ભણીએ। તો પેલું છે સાનિયા, સાનિયાનું ગ્રીટિંગ કાર્ડ। એની કાર્ડની પરિમિતિ કેટલી છે? સાનિયાના કાર્ડની પરિમિતિ આપેલી છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। એમાં તેની લંબાઈનું માપ અને પહોળાઈનું માપ આપેલું છે, તેના પરથી આપણે પરિમિતિ શોધવાની છે, બરાબર। તો સાનિયાના કાર્ડની લંબાઈ છે 10 સેન્ટીમીટર અને પહોળાઈ છે 8 સેન્ટીમીટર। તો કાર્ડની પરિમિતિ પરથી આપણને ખબર પડે કે તેની બાજુના માપ પરથી આપણને ખબર પડે કે તેનું લંબચોરસ છે, ચોરસ નથી। નહીંતર તો એની ચારે બાજુના માપ કેવા હોય? સરખા હોય। અહીંયા માપ અલગ અલગ છે, તેથી આપણે શું કહીશું કે તે લંબચોરસ છે। તો તેની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે। તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર। તો હવે જોઈએ, 2નો ગુણાકાર આ 10 સાથે થશે અને 2નો ગુણાકાર 8 સાથે પણ થશે। તો એ રીતે પણ થાય અને 10 વત્તા 8 કરીએ તો પણ થાય। 10 અને 8 કેટલા થશે? 18। હવે 18નો ગુણાકાર કોની સાથે કરીશું? 2 સાથે। 18 દૂને 36। એ 36 સેન્ટીમીટર શું મળ્યું? એ પરિમિતિ મળી। હવે તેનું જોઈએ ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર। તો લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, તો લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર અને પહોળાઈ છે 8 સેન્ટીમીટર। 10 ગુણ્યા 8 કરીએ તો 10 અઠ્ઠા 80 ચોરસ સેન્ટીમીટર શું મળે? તેનું ક્ષેત્રફળ મળે। તો આપણે ત્યાં કોષ્ટકમાં આગળ લખી દેશું કે 36 સેન્ટીમીટર પરિમિતિ મળી અને 80 સેન્ટીમીટર ક્ષેત્રફળ મળ્યું, આ રીતે લખી દેશું। હવે માનવમાં શું આપેલું છે? 11 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે અને પરિમિતિ 44 સેન્ટીમીટર આપેલી છે, તેના પરથી આપણે પહોળાઈ શોધીશું। તો પહેલાં આપણે માનવમાં પરિમિતિ, કાર્ડની લંબાઈ 11 સેન્ટીમીટર આપેલી છે અને કાર્ડની પરિમિતિ 44 સેન્ટીમીટર આપેલી છે। તો હવે આપણે પરિમિતિનું જ સૂત્ર ઉપયોગમાં લઈશું, કેમ કે આપણને ત્યાં પરિમિતિ આપેલી છે। કાર્ડની પરિમિતિ બરાબર, કાર્ડની પરિમિતિ શું છે? તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, તેનું સૂત્ર છે તે ત્યાં લખીશું। હવે જોઈએ, કાર્ડની પરિમિતિની જગ્યાએ આપણે શું લખીશું? આપણને જે માપ આપેલું છે તે કાર્ડની પરિમિતિ કેટલી આપેલી છે? 44 ચોરસ સેન્ટીમીટર, બરાબર। તો 44 અહીં લખીશું। લખ્યા? હવે 2 નિયમના છે, તો એ 2ના એમના એમ લંબાઈ આપણને આપેલી છે। કાર્ડની લંબાઈ કેટલી છે? 11 સેન્ટીમીટર। તો એ લંબાઈની જગ્યાએ આપણે 11 લખશું અને પહોળાઈની જગ્યાએ પહોળાઈ એમનું એમ રાખીશું। હવે જોઈએ, 44 કાર્ડની પરિમિતિ એમની એમ રહેશે। હવે 2 ગુણ્યા 11 છે, તો 11નો ગુણાકાર કરી દઈશું 2 સાથે, બરાબર। તો એ ગુણાકાર કર્યો। હવે જોઈએ, 11 દુ 22 થયા અને 2નો ગુણાકાર પહોળાઈ સાથે, 2નો ગુણાકાર 11 સાથે પણ થાય અને 2નો ગુણાકાર પહોળાઈ સાથે પણ થાય। એટલે હવે ત્યાં શું કર્યું? 2 ગુણ્યા પહોળાઈ કરી। તો 22 આ બાજુ જશે, કેમ કે આ બાજુ એકલા 2 પહોળાઈ જ વધે।
તો 44 ઓછા 22 કર્યા, 44 ઓછા 22 કરીએ તો જવાબમાં શું મળે? 22. 44માંથી 22 કાઢીએ તો 22ના 22 રહે, બરાબર. અને 2 પહોળાઈ એમના એમ. હવે પહોળાઈ આ બાજુ એમની એમ રહેશે અને 2 ક્યાં જશે? છેદમાં. આપણે આગળના એક દાખલામાં પણ એવી રીતે શીખ્યા હતા. ગુણાકારની રીતે અહીં જોડાયેલા હોય તો એ ક્યાં જાય? છેદમાં, ભાગાકારમાં. તો 22/2 કરશું. તો 22/2 કરીએ તો કોના ઘડિયામાં 22 આવે? 11 દુ 22, બરાબર. તો 11 શું થશે? પહોળાઈ થશે. હવે જુઓ, આપણને લંબાઈ આપી હતી, બરાબર, 11 સેન્ટીમીટર. તો તેની પહોળાઈ પણ કેટલી મળી આપણને? 11 સેન્ટીમીટર. અને તેની પરિમિતિ કેટલી મળી? 44 સેન્ટીમીટર. તો હવે તેનું શું શોધવાનું બાકી રહ્યું? કોષ્ટકમાં તેનું ક્ષેત્રફળ, બરાબર. તો લંબાઈ આપણને મળી ગઈ 11 સેન્ટીમીટર અને પહોળાઈ પણ કેટલી મળી ગઈ? 11 સેન્ટીમીટર. તો હવે આ શું થયું? લંબાઈ અને પહોળાઈનું માપ સરખું આવ્યું તો એ શું થયું? ચોરસ થયું. કેમ કે તો તેની ચોરસની બાજુઓના માપ સરખા હોય ને, તો કાર્ડનું ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ રીતે પણ થશે. કેમ કે તેની બાજુઓના માપ કેવા હતા? સરખા. તો એ ચોરસનું ક્ષેત્રફળ થયું. પણ લંબાઈ અને પહોળાઈનું બંનેનું માપ સરખું છે એટલે 11 ગુણ્યા 11 કર્યા તો શું જવાબ મળ્યો? 121. 121 થશે. 121 પણ પાછળ શું લખીશું આપણે? ચોરસ સેન્ટીમીટર. હવે ત્રીજો દાખલો જોઈએ. આરુષિ. આરુષિના કાર્ડમાં શું છે? લંબાઈનું માપ નથી આપેલું, પહોળાઈનું માપ આપેલું છે 8 સેન્ટીમીટર અને તેનું ક્ષેત્રફળનું માપ આપેલું છે 80 ચોરસ સેન્ટીમીટર. હવે તેના પરથી આપણે લંબાઈ શોધવાની છે અને પરિમિતિ શોધવાની છે. તો હવે પહેલાં જોઈએ, પરિમિતિ આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે એટલે ક્ષેત્રફળ લખીશું અને ક્ષેત્રફળનું સૂત્ર લખીશું. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એમના એમ રહેશે કેમ કે તેનું માપ આપેલું નથી. ક્ષેત્રફળનું માપ આપેલું છે, આથી એની જગ્યાએ 80 લખીશું અને પહોળાઈની જગ્યાએ તેનું માપ આપેલું છે એ 8 લખીશું. તો લંબાઈ બરાબર 80 ગુણ્યા 8 શું થશે? લંબાઈ બરાબર 80/8. કેમ કે લંબાઈ સૂત્રનો કરતા બનશે એટલે એ આગળ આવશે. 80ના છેદમાં અહીંયા ગુણાકારમાં જોડાયેલું હોય ક્યાં જાય? છેદમાં જાય એટલે 80ના છેદમાં જશે. તો લંબાઈ બરાબર 80/8. તો 8 દાન શું થશે? 80. તો 10 સેન્ટીમીટર શું મળી આપણને? લંબાઈ. તો અહીં લંબાઈ બરાબર શું મળી ગયું આપણને? 10 સેન્ટીમીટર મળી ગયા. પહોળાઈ કેટલી મળી? 8 સેન્ટીમીટર, બરાબર. તો એ શું થયું? લંબચોરસ. કેમ કે બાજુનું માપ સરખું છે ના, નથી. તો કાર્ડની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કરીને લંબાઈ એની 10 છે અને પહોળાઈ કેટલી છે? 8. 10 અને 8 કેટલા થશે? 18. 18 ગુણ્યા શું કરવાના? 2. 18 દૂને 36 એટલે 36 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. હવે જોઈએ કબીરનું. હવે કબીરમાં પરિમિતિ છે અને ક્ષેત્રફળ છે. લંબાઈ અને પહોળાઈ આપેલું ના, નથી આપેલું. તો જુઓ, કાર્ડની પરિમિતિ બરાબર 40 સેન્ટીમીટર ને કાર્ડનું ક્ષેત્રફળ બરાબર 100 સેન્ટીમીટર આપેલું છે. તો કાર્ડની પરિમિતિ જોઈએ. કાર્ડની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો કાર્ડની પરિમિતિની જગ્યાએ જે માપ છે 40 એ લખીશું અને અહીંયા એમનું એમ લખીશું કે 2 લંબાઈ વત્તા પહોળાઈ. કેમ કે લંબાઈનું માપ પણ નથી અને પહોળાઈનું માપ પણ નથી. હવે આ જે 2 છે અહીંયા ગુણાકારની રીતે જોડાયેલા છે તો એ ક્યાં જશે? છેદમાં, ભાગાકારમાં જશે. તો લંબાઈ વત્તા પહોળાઈ આપણે અહીં લખ્યા તો 40 ભાગ્યા શું કરીશું? 2 એટલે 20 સેન્ટીમીટર. હવે લંબાઈ અને પહોળાઈ બે સરવાળો થઈને શું આવ્યું? 20 સેન્ટીમીટર આવ્યું. બેનો સરવાળો શું આવ્યો? લંબાઈ વત્તા પહોળાઈનો. લંબાઈ અને પહોળાઈ આપણને ખબર નથી પણ એ બંનેનો સરવાળો શું થાય છે? 20 થાય છે, બરાબર. એ મળી ગયું. હવે કાર્ડનું ક્ષેત્રફળ જોઈએ. કાર્ડનું ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કાર્ડનું ક્ષેત્રફળ શું આપેલું છે આપણને? 100. તો એ લખ્યું અને લંબાઈ ગુણ્યા પહોળાઈ એમના એમ રહેવા દીધું. હવે આમ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 100 માટે આપણે 100 કઈ રીતે લખી શકીએ? 50 ગુણ્યા 2 બરાબર 100. 50 દુ 100 થાય, 25 ચોકું 100 થાય, એ રીતે લખી શકીએ. અથવા 10 ગુણ્યા 10 પણ કેટલા થાય? 10 દાન 100 થાય. પરંતુ અહીં આપણને શું કીધું છે એ જોઈએ.
જુઓ અહીં આપણને લંબાઈ વત્તા પહોળાઈનું માપ એટલે લંબાઈ અને પહોળાઈ બંનેનો સરવાળો કરતાં 20 સેન્ટીમીટર જવાબ મળવો જોઈએ. અને અહીંયા 100 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આપેલું છે. તો 10 ગુણ્યા 10 બરાબર કેટલા થાય? 100 થયા. તો આપણે આ માપ યોગ્ય ગણાશે, કેમ કે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 20 સેન્ટીમીટર હોવું જોઈએ. તો લંબાઈ પણ 10 હોય અને પહોળાઈ પણ 10 હોય તો 10 ને 10 શું થશે? 20. તો હા, એ આપણા માટે સાચું બને. જે વિકલ્પ 3 પ્રમાણે થાય. કાર્ડની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ પણ કેટલી થવી જોઈએ? 10 સેન્ટીમીટર. તો જ તેની પરિમિતિ આપણને અહીં 20 સેન્ટીમીટર જવાબ મળે ને. હા, તો શું થશે? લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 20 સેન્ટીમીટર એ બરાબર છે. એટલે લંબાઈનું માપ કેટલું થશે? 10 અને પહોળાઈનું માપ પણ કેટલું થશે? 10 મળી ગયું. હવે આગળ એક દાખલો છે, જોઈ લઈએ. 14 સેન્ટીમીટર લંબાઈ અને 9 સેન્ટીમીટર પહોળાઈવાળો એક જાડો કાગળ લ્યો. તમે એક જૂના પોસ્ટકાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. તેનું ક્ષેત્રફળ કેટલું છે અને પરિમિતિ કેટલી છે તે શોધવાનું છે. હવે જુઓ, આપણને લંબાઈનું માપ શું આપ્યું છે? 14 સેન્ટીમીટર લંબાઈ છે અને 9 સેન્ટીમીટર તેની પહોળાઈ છે. તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 14 ગુણ્યા 9 કરતાં 14 નવા શું થશે? 14 ગુણ્યા શું કર્યો? 9. 14 નવા થશે 126. બરાબર, તો 126 ચોરસ સેન્ટીમીટર મળી ગયું. હવે તેની પરિમિતિ શોધવાની છે. તો તેની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા 14 વત્તા 9. 14 ને 9 23. બરાબર, તો 23 ગુણ્યા 2 કરતાં 23 દૂર શું મળ્યા? 46. તો અહીં લખીશું 46 ચોરસ સેન્ટીમીટર. તો તેની પહોળાઈ આપણને શું મળી ગઈ? પરિમિતિ 46 ચોરસ સેન્ટીમીટર અને ક્ષેત્રફળ મળ્યું 126 ચોરસ સેન્ટીમીટર. બાળમિત્રો, આજે આપણે અહીં મહાવરાનો ઇફ દાખલો અને મારો કમરપટ્ટો સૌથી લાંબો તેનો એક દાખલો ભણ્યા. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.